તો એને શીખવાડવું જ પડશે. નકર આજે આપણે લડ્યા છીએ, આપણે નહીં લડી, છોકરા નહીં લડી શકે. એટલે કાલે અહીંથી આપણે મોડામાં મોડા 10:30 તો હાલતું થવું છે. એટલે કોઈ એમ કે તો હવે હું મારી રીતે આવી જઈશ, અમુક એમ કે હું હાઈ નથી ભેગો જોડાઈ જઈશ, અમુક એમ કે હું તો અમે તીનબત્તીમાં તો ઉભો જાઉં ત્યાંથી ભેગો આવી જઈશ. તો આ ખોટું, આ ન કરતા. ગામને પણ ખબર પડવી જોઈએ. આપણે એના માટે બોર્ડ બનાવ્યા છે, એમાં દેખાડ્યું છે કે તમે કોઈને મકાન દઈ શકતા નથી તો કોકનો આશરો તો આંચકોમાં, એ બધું લખ્યું છે આપણે એની અંદર. તો ગામમાં ખબર પડવી જોઈએ, લોકોને ખબર પડવી જોઈએ. અને જે આ ખોટું કરવા નીકળ્યા છે નગરપાલિકાની અંદર, એની ગામને ખબર પડે કે એક પરિવાર, એક એવા લોકો કે જે આપણા જ ભારતના નાગરિકો છે, એ ખાલી એક નાનકડા આશરામાં રહીએ છે, એમાં આ લોકો કઈ કઈ પ્રકારનું નાટક કરવા નીકળ્યા છે. ગામને ખબર પડવી જોઈએ. શું કામ? કે ગામની અંદર આ બધા હારા થાય છે, ગામની અંદર બધા હારા થાય છે. એને ખબર પડે ગામને કે અહીંયા કેવી હળી કરે છે. આવાસ યોજનાની અંદર સવારથી સાંજ સુધીમાં મજૂરી કરી અને પોતાનું પેટ રડતા હોય, એના બચ્ચાને માંડકોળીઓ પૂરો પાડતા હોય ને એના મકાન આચકવા આવ્યા છે, એ આપણે નથી થવા દેવું. એટલે ગામને ખબર પડે કે આ જેને આપણે રંગે ચંગે ખંભે બેહાડીને નગરપાલિકામાં મોકલ્યા છે ને, એ બધા ન્યા શું કરે છે. તમારા નેતાઓ છે, તમારા સુધરાઈ સભ્યો છે, તમારા દુઃખની વાત કેમ નથી કરતા? તમારા સવાલમાં તમારી ભેગા શું કામ નથી રહેતા? મત દઈ દીધા, વાત પતી ગઈ. હવે ગોતાઈ જડતા નથી. આવે ને મેદાનમાં, આવે મેદાનમાં. મને કોઈ ની વાંધો નથી. તમારા વોર્ડના 4 સુધરાઈ સભ્ય આવે, હું એની સાથે જોડાઈશ. મારે એને આગળ કરવા છે, હું પાછળ રહીશ. મારે આગળ નથી થવું. પેલી લાઈનમાં એને ઉભા રાખવા છે, મારે પાછળ રહેવું છે. પેલા ભલે ઈ બોલે, અમે છેલ્લે બોલશું. પણ કા નથી આવતા? આ તમને સવાલ થવો જોઈએ. આ તમને સવાલ થવો જોઈએ કે ભાઈ આ શું કામ નથી બોલતા? પછી મને 2-4 એવા સમાચાર મળ્યા છે કે અહીંયા ખાનગીમાં કે અહીંયા જે મામા માસીના કોઈ નેતાઓ છે એના નામના ક્વાર્ટર છે, વર્ષોથી તાળા લાગેલા છે, એને નોટિસ નથી મળી. એકેયને નહીં મૂકવું, ધ્યાન રાખજો. તમે ખાલી તમારી તાકાત બતાવી દો, હું તમારી હારે છું. એકેયને નહીં મૂકીએ. એમાં કોઈ એવી હીરોગીરી કરતા હોય કે અમે નેતા છીએ, અમારા ક્વાર્ટર ને કાંઈ ન થાય ને અમને નોટિસ ન મળે તો હું ભેગો છું. હું